જો તમે ગુજરાતના મિલ્ક સિટી આણંદમાં જ ધંધો કરવા માંગતા હો, પરંતુ તમારે એક પણ રૂપિયો સીધો સરકારને, માલિકોને કે સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચવો નથી, છતાં બળજબરીપૂર્વક પોતાનો ધંધો કરવો હોય તો તમારે સરકારી બાબુઓ તેમજ તેમના વચેટિયાઓ અને મુખ્ય વહીવટદારોને ખુશ રાખવા પડે. આટલું તમને આવડી ગયું તો તમે રાજા. સરકારી તિજોરીમાં પાયલોય ના આપવાના તો પણ ચાલે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આવો આણંદમાં આવી અસંખ્ય 60 ઉપરાંત બની ગયેલી દુકાનો, શોરૂમો, હોટલો અમે તમને બતાવીએ જે કાયદામાં છૂટની કે સરકારી જગ્યા છોડવાની હોય. આ તેનો નમૂનો છે. કેટલી મસ્ત શટર, તાળા સહિતની આ દુકાન જુઓ. બની ગયા બાદ તાળા પણ તમે મારી શકો. તમારે વહીવટદારોને ખુશ રાખવાના જે દરેક શહેરોની અંદર હોય છે. ખરેખર તો આટલી મોંઘવારીમાં જો મફતમાં આવી દુકાનો મળી જતી હોય તો રૂપિયા ખર્ચવાની ક્યાં જરૂર છે? આ દુકાન ક્યાં આવેલી છે તે દર્શક મિત્રો આપ જણાવો. તો આણંદમાં ખીલો ઠોકીને બેસી ગયેલા મહાન અધિકારીઓ તે કદાચ એમની આંખો ઉઘડે. આપણી ભૂલ થાય છે સાહેબ, ભૂલ. આ તો મગરની ચામડી જેવા છે, પેટનું પાણી પણ નથી હલતું. આણંદમાં તો આવી અધધ દુકાનો શોપિંગ સેન્ટર આવેલા છે. સુપર માર્કેટમાં, પોસ્ટ ઓફિસ રોડે, ગંજ બજાર પાસે, બળિયાદેવ મંદિરની નજીકમાં, વિદ્યાનગર રોડ ઉપર, બ્રિજના છેડે, મહેન્દ્ર શાહ પાસે. આણંદ અને વિદ્યાનગરમાં અસંખ્ય નંબર વિનાની જગ્યાઓ છે જ્યાં સરકારને સકોરું પણ નથી મળતું અને મલાઈ મારી જાય છે વહીવટદારો. શું કામ ખોટા ખર્ચમાં પડવું? આપનું શું મંતવ્ય છે તે અમને જરૂર જણાવજો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.